ધારી તુલસીશ્યામ રોડ ઉપર ટાટા 407 અને રિક્ષાનો થયો અકસ્માત। રિક્ષામાં સવાર 8 લોકોને થઈ નાની મોટી ઈજાઓ। ધારી તુલસીશ્યામ રોડ ઉપર રિક્ષા અને ટાટા 407 વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 8 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને 108 મારફત ધારી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા, જ્યાં વધુ સારવાર માટે છે। લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા। ઘટનાની જાણ થતાં સેવાભાવી લોકો પહોંચ્યા સિવિલ હોસ્પિટલે। ધારી પોલીસ વિભાગ અકસ્માતની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી। ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ન હોવાને લઈને અવારનવાર દર્દીઓને અમરેલી રિફર કરવા પડે છે। તાત્કાલિક અસરથી ઓર્થોપેડિકની નિમણૂક થવા માટે લોકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી। અમે અતરસિંગડા કામે ગયા હતા। કામેથી અમે ખીરી આવ્યા, ખીરીથી અમે રિક્ષામાં બેઠા અને આ ખીચા ચોકડીએ અમે પૂગ્યા તો એક્સિડન્ટનો બનાવ બન્યો। આઈસરવાળાએ ભટકાડી। રિક્ષા હતી? હા, અમે રિક્ષામાં હતા। કેટલા લોકોને વાગ્યું છે? અમે 4 મજૂર હતા અને બીજા દરબારના બેનું હતા, બધા મહેમાન આવ્યા હતા અતરસિંગડા। આપનું નામ? મારું નામ હસીનાબેન નૂરમહોત્સવ આલિયાણી। ક્યાં રહેવાનું? ધારે હિમતીમડી સરસિયા રોડ। મારું નામ એજાજ યુનુસભાઈ કટારિયા। ધારી સુન્ની મુસ્લિમ ગ્રુપની અંદર મેસેજ આવેલો પરવેશભાઈનો કે ખોખરા રોડે અકસ્માત થયું છે અને જેમ બને એમ હોસ્પિટલે પહોંચ્યો। અહીંયા આવ્યા એટલે 5 થી 6 ઘાયલ માણસો હતા, લેડીઝ હતા એમાંથી 3, અને અમરેલી તાત્કાલિક રિફર કરેલ છે। અને ખાસ કરીને ધારી સિવિલમાં ઓર્થોપેડિક સર્જનની ખૂબ જરૂર છે। અવારનવાર આવા અકસ્માતો બનતા રહે છે। માઇનોર બી કોઈ હાડકામાં લાગ્યું હોય છે તો બી અમરેલી જવું પડે છે। ખાસ એવી માંગ છે કે ઓર્થોપેડિક સર્જન આપો। ખીચા રોડની જે ચોકડી છે, રિક્ષાની અંદર મજૂર વર્ગના વ્યક્તિઓ બધા રિક્ષામાં બેહીને આવતા હતા। ઓલી બાજુથી ટાટા 407 આવતી હતી ને અચાનક એક્સિડન્ટ થતા જે સરકારી સીસીટીવી ફૂટેજની અંદર કેદ થઈ ગયું છે। પણ આ હાવ મધ્યમ વર્ગના માણસો છે જેને ધારી સિવિલમાં લઈ આવ્યા, એટલે મોટી સંખ્યામાં ગામ આખાના બધા આગેવાનો અહીંયા આવ્યા હતા। અને બીજા નંબરમાં ધારી સિવિલની અંદર ઓર્થોપેડિક સર્જન નથી, જેની હિસાબે આજે ધારી સિવિલમાં એમ્બ્યુલન્સ જો અહીંયા ઓર્થોપેડિક સર્જન હોય તો આજે 79 ગામડા છે ધારીને, તો અહીંયા ખાસ ઓર્થોપેડિકની સર્જનો છે, જેથી જે મધ્યમ વર્ગના માણસો હોય એની પાસે એટલી રકમ ન હોય કે એ બીજે ક્યાંય જઈને એની ટ્રીટમેન્ટ કરાવે। જેથી ઘણા માણસો હજી એવા છે જેના હાથ પગમાં આજની તારીખે ફોલ્ટ લઈ ગયા છે કે ધારી સિવિલની અંદર ઓર્થોપેડિક સર્જન નથી, આજે એમ્બ્યુલન્સો ટૂંકું પડી ગઈ છે। આવ મધ્યમ વર્ગના માણસો જેની પાસે પૈસા હોતા નથી, હવે એને ફાળો કરીને આગળ કેમ આગળ વધારવાને એની વિશે અમે વિચાર કરીએ। મુખ્ય માંગણી શું? મુખ્ય માંગણી અમારી એ જ છે કે ધારીમાં ઓર્થોપેડિક સર્જન હોવા જોઈએ, જેનાથી નાનેથી નાના માણસો સિવિલની અંદર સેવા લઈ શકે।